છોટાઉદેપુરના નસવાડીમાં આયોજિત ગૌરવ રથયાત્રાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં રાજ્યના ટ્રાયબલ મંત્રી પીસી બરંડા વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળ્યા છે। મંત્રી બરંડા, જેઓ અગાઉ છોટાઉદેપુરના જિલ્લા પોલીસ વડા હતા, તેમણે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલના ખભે હાથ મૂકીને એક વાત કરી હતી। પૂર્વ પોલીસ વડા તરીકેના સમયને યાદ કરતા તેમણે દારૂના અડ્ડાની રજૂઆત કરનારા ધીરુભાઈ ભીલને કહ્યું હતું કે દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડે। તેમણે મારા આદિવાસી દારૂ પી અને યાર કહીને પણ વાત કરી રહ્યા હતા। મંત્રીના નિવેદનનો વિડીયો વાયરલ થતા સમગ્ર રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે। સંકલન પહેરીએ ને એટલે દાદા ધીમે 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 ઓમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં પેલું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારે કીધું। મેં તો મારે તો આદિવાસી દારૂ પીએ યાર, કે થોડું થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછું સમજી રાખો થોડી વાર કરવું આપણે। સંવાદદાતા રફીક જોડાય છે। રફીક, જે વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, શું જાણકારી? જી, આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં જે બિરસા મુંડાનો રથયાત્રા ફરી હતી, તેમાં ગુજરાત રાજ્યના આદિજાતિ મંત્રી પીસી બરંડા આવ્યા હતા। આ જે રથ હતો તે નસવાડી ખાતે આવ્યો હતો અને નસવાડી ખાતે પીસી બરંડા તેમજ અન્ય નેતાઓ હાજર હતા। આ જે ધારાસભ્ય છે, માજી ધારાસભ્ય છે ધીરુભાઈ ભીલ, તે વખતે તેઓ કોંગ્રેસમાં હતા અને હમણાં ભાજપમાં જોડાયેલા છે। પીસી બરંડા છોટાઉદેપુર જિલ્લાના માજી પોલીસ વડા પણ રહી ચૂક્યા છે। તેઓ પહેલા છોટાઉદેપુર જિલ્લામાં 2 વર્ષ જેટલો પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। તે વખતના ધારાસભ્ય ધીરુભાઈ ભીલ અનેક વખત તેઓને રજૂઆત કરી હતી કે નસવાડી તાલુકામાં ને સંખેડા વિધાનસભામાં દારૂના અડ્ડા ચાલે છે। ત્યારે તે વાતને યાદ કરીને પીસી બરંડાએ નસવાડી તાલુકામાં જે રથયાત્રા આવી હતી અને તેના સ્વાગતની અંદર માજી ધારાસભ્ય પણ ગયા હતા। તેઓના ખભે હાથ મૂકી પીસી બરંડાએ બોલ્યા હતા કે તે વખતે ધીરુભાઈ ભીલ માને રજૂઆત કરતા હતા, પરંતુ દારૂના અડ્ડા ચલાવવા પડે। એટલે આદિજાતિ મંત્રી ખુદે કબૂલ્યું છે કે આદિવાસી વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલે છે, તેવું પીસી બરંડા જે તે વખતે હતા ધારાસભ્ય, તે વખતે ચાલતા હતા તેવું ખુદ આદિજાતિ મંત્રી કબૂલી રહ્યા છે। ત્યારે એ સવાલો ઉઠે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધીનો કડક અમલ કરવા માટે પોલીસ પ્રયાસ કરે છે તેવું કહેવામાં આવે છે, પરંતુ પીસી બરંડાના વખતમાં દારૂબંધી ન હતી, અડ્ડા ચલાવવા પડે તેવી વાત કરી રહ્યા છે। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આદિવાસી વિસ્તારમાં આવા કાર્યક્રમોની અંદર જાહેર મંચ ઉપરથી જ્યારે મંત્રી જેવા નેતાઓ કબૂલી રહ્યા હોય કે તે વખતે દારૂના અડ્ડા ચલાવવા પડતા હતા। જી, આભાર।